નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। એજન્ડા એટ 9 માં સૌથી પહેલા વાત કરવી છે રાજકારણની, એટલે કે મહાસંગ્રામ 2024। તો પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન। ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। મહારાષ્ટ્રની 13 બેઠકો, મુંબઈ શહેરની 6 બેઠકોનો સમાવેશ થાય છે। બિહાર અને ઓડિશાની 5 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ઝારખંડની 3 અને જમ્મુ કાશ્મીર લદ્દાખની 1 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે। 49 બેઠકો માટે 695 ઉમેદવારો મેદાને છે। તો પાંચમો તબક્કો છે અને દિગ્ગજોના ભાવિનો ફેસલો થવાનો છે। 82 મહિલા અને 613 પુરુષ ઉમેદવારો મેદાને છે। 2019ની જો વાત કરવામાં આવે તો આ બેઠકો ઉપર 62.01% મતદાન થયું હતું। સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 80.13% મતદાન થયું હતું। સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 34.6% મતદાન થયું હતું। તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 13 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે અને તમામ જે દિગ્ગજો છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ તરફ મુંબઈમાં જે 6 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે ત્યાં પણ સેલિબ્રિટીઝ પહોંચી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે પાંચમા તબક્કાના મતદાન અને જેમાં 8 રાજ્યોની 49 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। મહારાષ્ટ્રની 13 બેઠકો છે, જ્યારે મુંબઈ શહેરની 6 બેઠકોનો સમાવેશ થાય છે અને તમામ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ તરફ બિહાર અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। આખા દેશની જે નજર રહેવાની છે, જેને આર્થિક રાજધાની કહેવાય છે, એવી મુંબઈ પર રહેવાની છે। મુંબઈ શહેરની 6 બેઠકોનો સમાવેશ થાય છે। મુંબઈ ગરા પર સૌ કોઈની નજર છે। દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં સેલિબ્રિટીઝ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે જે હોટ સીટ છે કે જ્યાં કાંટેની ટક્કર જોવા મળશે એ સીટોની વાત કરી લઈએ। રાયબરેલીની વાત કરી લઈએ, જ્યાં રાહુલ ગાંધી ઉમેદવાર છે। સોનિયા ગાંધીની બેઠક પરથી આ વખતે રાહુલ ગાંધી મેદાન પર છે। વાયનાડ બાદ રાયબરેલીથી તેઓ મેદાન પર છે। અમેઠીની વાત કરી લઈએ, સ્મૃતિ ઈરાની કે જેઓ કોંગ્રેસી પરંપરાગત કહેવાતી બેઠક પર ભાજપે કબજો કર્યો છે। રાહુલ ગાંધીને ગત ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા। અમેઠી બેઠક પર મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોય છે। કોંગ્રેસી પરંપરાગત કહેવાતી બેઠક પર ભાજપે કબજો કર્યો છે। ત્યારે આ તમામ જે દિગ્ગજો છે તેઓ પર નજર રહેવાની છે, તેઓના ભાવિનો ફેસલો થવાનો છે। એવી ઘણી હોટ સીટ છે કે જેના ઉપર આખા દેશની નજર રહેવાની છે। લખનૌની વાત કરી લઈએ કે જ્યાં રાજનાથસિંહ ઉમેદવાર છે અને ત્રીજી વખત તેઓ મેદાને છે। 2014 અને 2019 બંનેમાં રાજનાથસિંહ જીત્યા હતા। લખનૌ બેઠક અટલ બિહારી વાજપેયીની કર્મભૂમિ છે। मैं चाहता हूं कि मेरा भारत जो है वो विकसित रहे, वो मजबूत रहे एंड बस उसी को दिमाग में रखते हुए मैंने वोट किया और उसी हिसाब से पूरा भारत वोट करे जो उनके दिमाग में सही लगे। मुझे लगता है इस वक्त बहुत ज़्यादा निकलेंगे। आज सुबह देखिए, सुबह के 7 बजे मैं यहाँ पहुँच गया था। सुबह 7 बजे पोलिंग बूथ खुल गया था। करीबन 500-600 लोग अंदर मैंने खुद देखे हैं, तो अच्छा ही होगा। તો મહારાષ્ટ્રની 13 બેઠકો છે। મુંબઈ શહેરની 6 બેઠકોનો સમાવેશ થાય છે। મુંબઈ શહેરની 6 બેઠકો પર જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, સેલિબ્રિટી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા નીરુ અમારી સાથે જોડાઈ ગયા છે। નીરુ પાસેથી જાણીએ, નીરુ, આખા દેશની જે નજર હોય છે એ મુંબઈના મતદાન ઉપર હોય છે। મુંબઈ ગરાના મતદાન એ નિર્ણાયક સાબિત થતા હોય છે। આર્થિક રાજધાની કહેવાય છે। ત્યારે કેવી મુકાબલો તમે મુંબઈમાં જોઈ રહ્યા છો? 6 બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। નીરુ, મહારાષ્ટ્રમાં 5th અને ફાઇનલ ફેઝનું પોલિંગ છે અને ખાસ કરીને મુંબઈની તમામ 6 સીટ જે છે તેમાં ટફ ફાઇટ આ વખત જોવા મળી રહી છે। હાલ હું આવી પહોંચી છું જુહુમાં, જ્યાં અહીં આ મતદાન કેન્દ્ર છે ગાંધી શિક્ષણ ભવન, અને સવારથી જ અહીં તમામ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ખાસ કરીને તમામ સિતારાઓ જે છે તે પણ આવ્યા છે। અક્ષય કુમાર, રાજકુમાર રાવે પોતાનું વોટિંગ કરી દીધું છે। જાહ્નવી કપૂર, ફરહાન અખ્તર પોતાની બહેનની સાથે આવ્યા હતા। અને સાથે જ હું આપને જણાવી દઉં કે જેટલા નાના મોટા સિતારાઓ છે, પાયલ બાકી, અનિલ અંબાણી, તમામ લોકો અત્યારે વહેલી સવારથી પોલિંગ બૂથ પર જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને હું આપને જણાવી દઉં, અહીં કેટલા એવા પોલિંગ બૂથ્સ છે જ્યાં સિનિયર સિટીઝન્સ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, વ્હીલચેર્સ રાખવામાં આવી છે। કેટલી અહીંની મુંબઈની એવી સોસાયટીઝ છે જ્યાં વોટર્સને એન્કરેજ કરવા માટે
સિનિયર સિટીઝન્સ માટે ઓટો રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે અને કારપૂલની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મુંબઈ મેટ્રો તરફથી પણ વોટર્સને એન્કરેજ કરવા માટે 10% ડિસ્કાઉન્ટ દેવામાં આવ્યું છે અને દર વખત મુંબઈમાં 60% સુધી પણ મતદાન વોટર્સ ટર્નઆઉટ નથી પહોંચતું અને એટલા માટે જ આ વખત રેકોર્ડ તોડ મતદાન થાય તે માટે અહીં તમામ પ્રયાસો તમામ લોકો તરફથી કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મુંબઈની જે મહત્વપૂર્ણ બેઠકોની આપણે વાત કરીએ તો મુંબઈ નોર્થની એવી બેઠક છે જ્યાંથી પહેલી વખત રાજ્યસભા સાંસદ પિયુષ ગોયલ લોકસભાની ચૂંટણીમાં તેમને ઝંપલાવ્યું છે અને એડી ચોટીનું જોર લગાવ્યું છે તમામ લોકોએ પ્રચાર માટે. ઉજ્જવલ નિકમ જે પબ્લિક પ્રોસિક્યુટર છે તે આ વખત ચૂંટણી મેદાનમાં છે. સવારે સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા અને ત્યારબાદ એમને પોતાનું વોટિંગ કર્યું છે. તો મુંબઈની 6 એવી ઇમ્પોર્ટન્ટ સીટ્સ છે જે ખૂબ જ હાઈ પ્રોફાઇલ સીટ્સ છે અને મુંબઈગરાઓ હવે કેટલું વોટિંગ કરે છે, વોટિંગ ટર્નઆઉટ કેવું રહે છે એના ઉપર જ આધાર છે કે આખરે મુંબઈમાં આ વખત કઈ રીતનો ચિતાર જોવા મળશે. હિના, બિલકુલ નિરૂર, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો જે રીતે મુંબઈગરાઓ પર નજર રહેતી હોય છે કે કયા ઉમેદવારને તેઓ વિજયી બનાવશે, સાથે કયા રાજકીય જોડાણને તેઓ ઈચ્છે છે, એ ફેંસલો થઈ જશે અને તમામ જે દિગ્ગજો છે તેમના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે, ભાવિનો ફેંસલો થવાનો છે. મહારાષ્ટ્રની 13 બેઠકો છે અને મુંબઈ શહેરની 6 બેઠકોનો સમાવેશ થાય છે. મુંબઈ શહેરના જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.